તો મગની છૂટી દાળ બનાવવા દાળ લઈ લેવાની, ગરમ પાણીમાં પલાળીને 4-5 કલાક. ત્યારબાદ લીમડો લેવાનો અને તજ લેવાનું અને જે રેગ્યુલર મસાલા હોય એ બધા લેવાના. ત્યારબાદ એક કુકરમાં તેલ અને ઘી મિક્સ કરવાનું. ઘી વધારે લેવાનું એટલે એનો ટેસ્ટ અને ફ્લેવર બહુ સરસ આવે છે. ત્યારબાદ તેમાં જીરું નાખવાનું. જીરું થોડું વધારે નાખવાનું અને જીરું નાખી અને પછી હિંગ અને હળદર અને લીમડાના પાન નાખવાના. પછી એને એકદમ સરસ રીતે બધાને સાતળી નાખવાનું. પછી બધું સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ વઘાર થઈ જાય એટલે આપણે એમાં દાળ ઉમેરવાની. તો દાળ જેટલી લીધી હોય, જેમ કે 1 વાટકો દાળ લીધી હોય તો 1 વેઢા જેટલું પાણી એમાં વધારે નાખવાનું અને 4થી 5 કલાક પલાળી દેવાની. એટલે એકદમ સોફ્ટ થઈ જાય. ગરમ પાણીમાં પલાળવાની. ત્યારબાદ તેને વઘારી દેવાની. વઘારી અને તેમાં હળદર, ધાણા જીરું અને મરચું અને મીઠું નાખી દેવાનું. અને પાણી વધારે નાખવાની જરૂર નથી કારણ કે આપણે પહેલેથી એમાં ઉમેરેલું છે એટલે. પછી એને કુકરમાં 2 સીટી થવા દેવાની. 2 સીટી કરીએ એટલે એકદમ છૂટી અને સરસ ટેસ્ટી દાળ તૈયાર થઈ જાય છે. કારણ કે આપણે પલાળેલી હોય એટલે અડધી તો એમને એમ સોફ્ટ થઈ જાય છે માટે. તો હવે આપણી છૂટી મગની દાળ એકદમ સરસ રીતે કુકરમાં રેડી છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો. કુકરમાં પણ બહુ સરસ બને છે મગની છૂટી દાળ.